આપણે કેમ આ કપ વાપરવાના છે એ આની અંદર લખેલું છે. ભારતીય મહિલાઓ જે માસિક ધર્મમાંથી પસાર થાય છે તેવી 33.6 કરોડ છે આપણા ભારતમાં. એમાંથી માત્ર 36% મહિલાઓ સેનિટરી પેડ વાપરે છે. બરાબર? તો કેટલી મહિલાઓ છે? તો 12.1 કરોડ મહિલાઓ દ્વારા દર વર્ષે આ પૃથ્વી પર 1230 કરોડ વપરાયેલા સેનિટરી પેડ ફેંકવામાં આવે છે. કેટલા? એક વર્ષની અંદર દર વર્ષે 1230 કરોડ વપરાયેલા સેનિટરી પેડ ફેંકવામાં આવે છે, જેનો નાશ 500 થી 800 વર્ષ સુધી શક્ય જ નથી થતો. આ પ્રદૂષણને રોકવા મેન્સ્ટ્રુઅલ કપ એકમાત્ર ઉપાય છે. પછી બીજું જુઓ, ભારતીય મહિલાઓના યોનિમાર્ગના ઇન્ફેક્શન એ બીજા બધા જ રોગોની તુલનામાં બીજા નંબરનું સ્થાન લઈ લીધું છે. તે ખૂબ જ ચિંતાનો વિષય છે. દર વર્ષે માત્ર ભારતીય મહિલાઓ દ્વારા આશરે 5,51,760 કરોડ ભારતીય નાણું વિદેશી કંપનીઓ પાસેથી સેનેટરી પેડ ખરીદવામાં વપરાય છે, જેને પોતાની તથા દેશની પ્રગતિ માટે વાપરવામાં આવે તો કેવું? હવે આપણે એક વ્યક્તિનો ખર્ચ જોઈએ તો કેટલો થાય? 100 રૂપિયાથી 150 રૂપિયા થાય દર મહિને. હવે એ જો ખર્ચ બંધ થઈ જાય તો એક વર્ષનો તમે એક દીકરીનું વિચારો છો ને, એની જગ્યાએ આપણે આખા દેશની દીકરીઓનું વિચારીએ તો કેટલો બધો આપણે ખર્ચ બચાવી શકીએ. એ ભારતીય નાણું ભારત દેશમાં જ રહે તો આપણા દેશનું નાણું આપણી પાસે રહે. જો આપણે બીજા દેશની પાસે આ નાણું આપી દઈએ છીએ તો શું થાય? વિશ્વ યુદ્ધ થાય તો આપણે પાસે વેપન્સ ખરીદીને આપણી પર હુમલો થાય ને, તો એમાં આપણે એક આપણો ફાળો આપી શકીએ. પછી એક છે મેન્સ્ટ્રુઅલ કપ. કેટલા વર્ષ ચાલે છે? 10 વર્ષ ચાલે છે. મેડિકલ ગ્રેડ લિક્વિડ સિલિકોનનો બનેલ છે. સ્વાસ્થ્યને કોઈ નુકસાન કરતું નથી. પાણીનો બગાડ અટકાવે છે. કેમ? કારણ કે આ એક કપ ધોવા માટે એક ગ્લાસથી વધારે પાણીની જરૂર ના પડે. અને જો કપડું ધોઈએ તો 3 થી 4 ડોલ પાણીમાં તારવવું પડે, તડકામાં સૂકવવું પડે તો ઇન્ફેક્શન ના થાય. ને એમાં દર 3 કલાક એટલે દિવસમાં કેટલી ડોલ પાણી વપરાય? હવે એ દિવસ વિચારો કે જ્યારે આપણા પૃથ્વીના પેટાળમાં પાણી પતી જશે ત્યારે શું કરશો? તો શેનાથી ધોશો? તો ત્યારે તો આપણે કપડાં વાપરવાનું બંધ કરવું પડશે. પછી ડિસ્પોઝેબલ વસ્તુ તો સેનિટરી પેડ છે પણ એ બી બંધ થઈ જશે, કારણ કે કેટલું પ્રદૂષણ આપણે અટકાવી શકીશું. પછી થોડા ટાઈમમાં તો એ બી બંધ કરવું પડશે, જેમ પ્લાસ્ટિકની કોથળીઓ બંધ થઈ ગઈ ને. તો શું રસ્તો છે? મહિલાઓમાં થતા ઇન્ફેક્શન પણ અટકાવવામાં મદદરૂપ થાય છે. આ કપનો નાશ પણ સરળ અને પ્રદૂષણ રહિત છે. તો મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાનો આપણે આજે ધ્યેય લઈશું. હવે કેવી રીતે વપરાય તો અહીંયા જો આકૃતિ જોજો. પહેલા હું તમને માસિક ધર્મ શું છે એ કહી દઉં. તમારામાંથી કેટલા લોકોને ખબર છે કે માસિક સ્ત્રાવ કેમ આવે? કોને ખબર છે? હાથ ઉપર કરશે. કેટલા લોકો પીરિયડ્સમાં થાય છે? ઓકે બેટા, તમને ખબર છે કે લોહી ક્યાંથી આવે ને કેમ આવે દર મહિને? ખાલી મને કહી દો, કોને ખબર છે? કોને ખબર પડે છે? ચલો મને કહો, કોને ખબર નથી પડતી કે લોહી કેમ આવે દર મહિને? મતલબ બધાને ખબર પડે છે? બેટા બોલશો તો તમને હું કહીશ ને. આજે શું છે? સરસ્વતી જયંતિ, તો જ્ઞાન નહીં લેવાનું હે ને? સરસ્વતી માતાએ મને એમના વતી મોકલી કે મારો સંદેશો આપી આવજા. તો તમે મને પૂછો તો સરસ્વતી માતાને ખોટું લાગશે. છું અમદાવાદથી આવી છું. એક તો તમારી આ વિદ્યાલય નથી મળતી, કેવા કેવા રસ્તાઓમાંથી લઈ આવી મને ખબર છે. ઊંટ હતું મારી આગળ, મારે ઊંટ ગાડીમાં આવ્યો એટલે ધીમે ધીમે આવવું પડ્યું. છતાં તમે મને પ્રશ્ન નથી પૂછતા. ઓકે, મને કહો, કોણ આવીને કહેશે કે માસિક ધર્મ કેવી રીતે આવે? અહીંયા ચલ હું ત્યાં આવું. તો એ જ તો કહું છું. હવે પૂછશો તો હું સમજાવીશ ને. ના 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 તો પછી કહી દો ને કે મેમ નથી ખબર. ઓકે, માસિક ધર્મ એટલે છે ને આપણા શરીરની રચનામાં એક ગર્ભાશય હોય. ગર્ભાશયની અંદર શું પ્રોસેસ થાય? બાળકનો જન્મ થાય. જેમ તમે જન્મ્યા હતા તો એ કેવી રીતે થાય? તો જ્યારે તમારી ઉંમર 12 વર્ષની થાય ને એના પછી તમારી અંદર એ પ્રજનન જે ક્રિયા હોય ને એ શરૂ થાય. એટલે એમાં દર મહિને એગ્સ બને. એગ્સ, ઈંડા કહીએ ને આપણે, નાના નાના ઈંડા હોય. એ જ્યારે ગર્ભાશયની અંદર પુરુષના વીર્ય સાથે મળે ત્યારે એમાંથી શું થાય? તો પ્રજનન ક્રિયા થાય અને એ બાળક એની અંદર જન્મે. એટલે બાળક આપણા ગર્ભાશયની અંદર રહે અને એ મોટું થાય.
અને પછી એ 9 મહિને બહાર આવે એટલે એ બેબી જન્મે. હવે દરેક વ્યક્તિનું જ્યારે પણ બેબી નથી થવાનું, જેમ કે આપણે દર મહિને જ્યારે બેબી નથી થવાનું, એ એજ આવ્યા તો હવે એક ક્રિયા પતી ગઈ, બાળક નથી જન્મવાનું. એટલે આપણા ગર્ભાશયની અંદર એક પરત બનેલી હોય, આમ આખી એક પરત બનેલી હોય ગર્ભાશયની અંદર. એ પરત હવે કામની નથી, કારણ કે બાળકને જન્મ નથી આપવાનો. દર મહિને આ પ્રોસેસ થાય તો બાળકને જન્મ નથી આપવાનો એટલે જે પરત હોય ધીરે ધીરે તૂટી અને બહાર આવે, એને કહેવાય માસિક ધર્મ. એ પરત તૂટી અને દર મહિને બહાર આવે એટલે લોહી આવે બહાર, જે બિલકુલ ગંદકી નથી, એ સ્ટરલાઇઝ છે, ચોખ્ખું લોહી છે. હવે ખબર પડી દર મહિને કેવી રીતે લોહી બહાર આવે. હવે લોહી ક્યાંથી બહાર આવે? જ્યાંથી બાળકનો જન્મ થતો હોય એટલે યોનિમાર્ગ. યોનિમાર્ગ ક્યાં છે? તો આપણે પેશાબ જઈએ છીએ ને જ્યાંથી, એને યુથ્રાલ કહેવાય. એ પેશાબની પછીનો જે દરવાજો છે જ્યાંથી લોહી બહાર આવે છે એને કહેવાય યોનિમાર્ગ. અને એના પછી આપણું એનસ આવે, જ્યાંથી આપણે સ્ટૂલ પાસ કરીએ છીએ, સંડાસ જઈએ છીએ, ઝાડો પાસ કરીએ છીએ. તો આપણા શરીરમાં કેટલા દરવાજા છે? 3 દરવાજા છે. એક પેશાબ કરવા માટે, બીજું જ્યાંથી લોહી આવે છે અને બાળકનો જન્મ થાય છે એ યોનિમાર્ગ કહેવાય, અને ત્રીજું શું છે? તો આપણે એનસ છે કે જ્યાંથી સ્ટૂલ પાસ કરીએ છીએ. સમજી ગયા? હવે જે લોહી બહાર આવે છે, તો પહેલી વખત જ્યારે તમારા શરીરમાંથી લોહી બહાર આવે તો પીરિયડ્સમાં તમે ગભરાઈ જાઓ કે લોહી આવ્યું, શું કરું, કેવી રીતે કરું. તો અમે તમને સમજાવ્યું કે જ્યારે તમે પુખ્ત વયના થાવ, એટલે મીન્સ તમારા શરીરની અંદર એ મેચ્યોરિટી આવે અને તમારા પ્રજનન ક્રિયા શરૂ થાય, એ વખતે તમારા માસિક ધર્મ ચાલુ થાય. ને ક્યારે થાય? તો 12 વર્ષના થાવ એના પછી તમારા હેરિડિટી પ્રમાણે. જેમ કે મારા મમ્મી બહુ લેટ પીરિયડ્સમાં થતા હતા, તો મારામાં પણ એમનો વારસો આવ્યો. તો હું 16 વર્ષે પીરિયડ્સમાં થવાનું સ્ટાર્ટ થઈ, કોઈ 12 વર્ષે પીરિયડ્સમાં થવાનું સ્ટાર્ટ થાય, કોઈ 15 વર્ષે પીરિયડ્સમાં થવાનું સ્ટાર્ટ થાય. ડિપેન્ડ્સ ઓન યોર બોડી. દરેકનું શરીર અલગ છે. સમજી ગયા? હવે આ શરીરમાંથી લોહી બહાર આવે કેટલા સમય આવે તો એની સાયકલ હોય. આજે હું તમને એક વસ્તુ કરવાનું કહું છું, ખાસ કરજો બેટા. રોજ તમને કોઈ આ વસ્તુ સમજાવવા નહીં આવે. તમે બીમાર પડ્યા અને ડોક્ટર પાસે ગયા તો તમે એવું કીધું કે મને પેટમાં બહુ દુખે છે, અથવા મને સોજા બહુ રહે છે, અથવા તાવ બહુ આવે છે, મળતો જ નથી. તો ડોક્ટર તમને પૂછે કે તમે પીરિયડ્સમાં તમારું રેગ્યુલર આવો છો, માસિક ધર્મ રેગ્યુલર થાય છે, દર મહિને એક સેમ ડેટ પર થાવ છો? તો તમે કહો કે હા થાઉં છું. પણ તમે 6 મહિનાથી દર વખતે એક સરખું આવે છે? 6 મહિનાથી તમારું લોહીનો ફ્લો એક સરખો છે? 6 મહિનાથી શું તમારે દુખાવો એક સરખો છે કે કોઈ દિવસ વધારે થાય છે, કોઈ દિવસ ઓછું થાય છે? શું સફેદ પાણી પડે છે, ઇન્ફેક્શન થયું છે, ત્યાં ખંજવાળ આવે છે, બદબુ આવે છે? તો આ બધી વસ્તુ ક્યારે ખબર પડશે? 1 મહિનાનું તો યાદ રહેશે, 2 મહિનાનું યાદ રહેશે, પણ 6 મહિનાનું તમને યાદ કેવી રીતે રહેશે? એટલે એનું કેલેન્ડર મેન્ટેન કરવાનું હોય. કેલેન્ડર એટલે કે તમારું ચોપડાનું એક પેજ લેવાનું, એમાં જાન્યુઆરી મહિનો, જેમ કે અત્યારે ફેબ્રુઆરી મહિનો છે, તો આજે તમે પીરિયડ્સમાં આવ્યા તો મારે લખવાની આજની તારીખ કે 14મી ફેબ્રુઆરી હું આજના દિવસે પીરિયડ્સમાં આવી. આજે મારો પહેલો દિવસ છે, પણ આજના દિવસ પહેલા મને 2 દિવસથી બહુ પેટમાં દુખાતું હતું. પછી કોઈને નથી દુખાતું તો કંઈ જ નહોતું. મને આજના દિવસમાં પહેલા થોડું લોહી આવ્યું અને પછી રાત્રે એકદમ હેવી ફ્લો સ્ટાર્ટ થઈ ગયો. પછી બીજો દિવસ તો 15મી તારીખે મારો બ્લડનો ફ્લો ઓછો થયો. પછી એ દિવસે મને પેટમાં બહુ દુખ્યું હતું, મને પેટમાં બિલકુલ ના દુખ્યું અથવા મને ચક્કર આવતા હતા અથવા કંઈ પણ જે બી થતું હોય લખવાનું. પછી 16મી તારીખ મને થોડું લોહી આવ્યું. પછી બીજો દિવસ લાઈક 15 તારીખ થઈ ગઈ, 16 તારીખ થઈ ગઈ, હવે 17મી તારીખ ચોથો દિવસ મને આજે લોહી બંધ થઈ ગયું. પછી તમને સપોઝ 3 દિવસ પછી વ્હાઇટ ડિસ્ચાર્જ સ્ટાર્ટ થયું તો લખવાનું કે 18 તારીખે મને સફેદ પાણી પડતું હતું, પણ એમાં મને કોઈ ખુજલી નથી આવતી, અથવા ખુજલી આવતી હોય તો ખુજલી આવતી હતી, મને ત્યાં બહુ બળતરા થતી હતી, એની દુર્ગંધ આવતી હતી, તો એ લખવાનું. પછી એ 2 દિવસે મટી ગયું, 3 દિવસે મટી ગયું તો લખવાનું કે એ મને 2 દિવસ રહ્યું. પછી આ 18 તારીખે થયું હતું, મને 20 તારીખે મટી ગયું. સમજ્યા? આ લખ્યું, આને કહેવાય કેલેન્ડર મેન્ટેન. હવે આવું તમે દર મહિને લખશો ને તો તમને ખબર પડશે કે તમારા 6 મહિનાની અંદર કેટલા વેરિએશન્સ આવે. તો એની ઉપરથી નક્કી થાય કે તમને અંદરથી પ્રોબ્લેમ છે કે નહીં. હવે આ વાત કોઈને ખબર નથી, મને કોઈએ નહોતું શીખવાડ્યું. તો જ્યારે મારે ઇશ્યુ થયો, મને પેટમાં બહુ દુખાતું હતું, તો હું
ડોક્ટરને બતાવવા ગઈ તો ડોક્ટરે મને આખી હિસ્ટ્રી પૂછી. તો મને તો 2 મહિનાનું યાદ હતું, એની આગળનું કશું યાદ જ નહોતું. એટલે આપણે એટમ છટમ જવાબ આપી દીધો. એટલે ડોક્ટરે કે એટમ છટમ ગોળીઓ આપી દીધી. તો પછી મને બી એટમ છટમ મટ્યું. સમજ પડી હું શું કહું છું? જો તમને પ્રોપર ડાયગ્નોસિસ થાય, પ્રોપર દવા મળે, પ્રોપર ફોલોઅપ થાય તો માંદગી પણ પ્રોપર મટી જાય. ગેટ ઇટ? જો કોઈ શબ્દ ના સમજાય તો તમે મને પૂછી લેજો. જો હમણાં માસિક ધર્મ શું છે જેવું ના કરતા. ઓકે? ખબર પડી ગઈ કેલેન્ડર મેન્ટેન કેવી રીતે થાય? તો આજથી તમારે વસ્તુ કરવાની. પોતાની માસિક ધર્મની સાયકલ આપણે જુઓ તો કોઈની 25 દિવસની બી હોઈ શકે છે, કોઈની 28 દિવસની બી હોઈ શકે છે, કોઈની 2 મહિનાની પણ હોઈ શકે છે. કે હું 25 દિવસની મારી સાયકલ છે તો શું થશે? તો આજે 1લી તારીખે હું પીરિયડ્સમાં થઈ, બીજા મહિનાની 1લી તારીખે નહીં થવું. બરાબર? બીજા મહિનામાં 5 દિવસ વહેલા થઈ જઈશ. તો દર વખતે હું 5 દિવસ વહેલા થઈશ. તો એમાં 2 દિવસનું વેરિએશન આવે, કોઈ દિવસ 6 દિવસે, કોઈ દિવસ 4 દિવસે, તો વાંધો નથી. પણ જો સીધું એવું આવે કે કોઈ દિવસ 2 દિવસ વહેલા થઉં છું, કોઈ દિવસ 10 દિવસ વહેલા થઉં છું, કોઈ દિવસ 10 દિવસ મોડા થઉં છું, તો તમારી અંદર કંઈક પ્રોબ્લેમ છે. સમજ્યા? તો તમારે ડોક્ટરને પૂછવું પડે કે મને આવું થાય છે. ઓકે? ગેટ ઇટ? તો તમારે મેન્ટેન કરવું પડશે. હવે આગળ આપણે વધીએ. માસિક ધર્મ શું છે મેં કહી દીધું, એનું કેલેન્ડર મેન્ટેન કરવાનું કહી દીધું. માસિક ધર્મમાં કેટલી વસ્તુઓ યુઝ કરો છો? સેનેટરી પેડ. કેટલા લોકોને ખબર છે સેનેટરી પેડ? આળસુ માણસો હાથ ઉપર નથી કરી શકતા. સેનેટરી પેડ એટલે શું? કોને ખબર છે? હું જલ્દી રોમાન નથી શીખવાડું. ઓકે ડન. આજે લોકો હાથ ઉપર નતો કરતા, નથી ખબર સેનેટરી પેડ શું હોય? હે? સ્ટે ફ્રી. એ કંપની છે બચ્ચા. સ્ટે ફ્રી એટલે સેનેટરી પેડ. ઓકે? સેનેટરી પેડની કંપનીઓ હોય એવી રીતે એક કંપની છે. ઓકે ફાઇન. કપડું કેટલા લોકોએ વાપરેલું છે? કપડું કોણ કોણ વાપરે છે? હાથ ઉપર કરો બેટા. ઉપરથી સારું સેનેટરી પેડ કરતા કપડું વાપરવું. ઓકે. હવે ટેમ્પૂન્સ કોને ખબર છે? ઓકે. મેન્સ્ટ્રુઅલ કપ કોને ખબર છે? મેન્સ્ટ્રુઅલ કપ કોને ખબર છે? ઓકે, જોયેલો છે. ફાઇન. તમને ક્યારે વાપરવાની ઈચ્છા ના થઈ? કેમ? ડર લાગતો હતો? ઓકે. જો હું આજે હવે ફટાફટ તમને આ વસ્તુ કહી દઉં. ટેમ્પૂસ એ છે ને સેનેટરી પેડ જેવું એક નાનું સિગરેટ જેવી વસ્તુ આવે કે જેને તમારે કપની જેમ જ યોની માર્ગમાં પહેરવાની હોય. પણ એ છે ને એ બધી જ વસ્તુઓ મેન્સ્ટ્રુઅલ કપ સિવાય કપડું હોય, સેનેટરી પેડ હોય કે ટેમ્પૂન્સ હોય, એ લોકો શું કરે? લોહીને શોષે. લોહીને શું કરે? શોષે. અને મેન્સ્ટ્રુઅલ કપ શું કરે? લોહીને કલેક્ટ કરે. મેન્સ્ટ્રુઅલ કપ ક્યાં પહેરવાનો હોય? જુઓ અહીંયા છે ને આકૃતિ 5 નંબર છે, એમાં જુઓ 5 અને 6 નંબરમાં મેન્સ્ટ્રુઅલ કપ યોની માર્ગની અંદર નાખવાનો હોય. આકૃતિ 4 નંબર જુઓ, એ યોની માર્ગની અંદર કપ ઇન્સર્ટ કરવાનો હોય, નાખવાનો હોય કપ. હવે તમને આ વસ્તુ પહેલી વખત જોતા હોય એટલે કેવું લાગે? અઘરું, બીક લાગે, હે ને? તો આ પહેલી વખત તમે મોબાઈલ ફોન જોયો તો ત્યારે તમને અઘરું લાગે તો કે નહીં? હે ને? કે હા તો કેવું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું, આવે તો ચિત્ર દૂર વાત થશે, પોકેટમાં લઈને ફરાશે. આ કેવી રીતે? તો સિગ્નલથી કામ કરે છે. પછી હવે તમને એ ડિફિકલ્ટ લાગે છે? બોટલમાં પાણી મળતું થયું પહેલી વખત ત્યારે તમને અજુગતું લાગ્યું હશે, પણ હવે તમારા માટે નોર્મલ થઈ ગયું. હવે તો વોટર બેગ લઈને જવું અજુગતું લાગે. પરિવર્તન સંસારનો નિયમ છે. હવે આ પહેલી વખત તમે વાપરશો તો તમારે શેની જરૂર પડશે? માર્ગદર્શનની, ગાઈડન્સની. હું વાપરું છું અને તમારા જેવી નાની નાની દીકરીઓ કે જે મારા ત્યાં ડાન્સ ક્લાસમાં આવે છે, મારી તરફ ધ્યાન રાખજો બેટા. અડધો કલાકનો વિષય છે. અડધો કલાક તમે શાંતિથી સાંભળજો, તમારા જીવનનું મોટું પરિવર્તન આવશે. ઓકે? તો તમારા જેવી નાની નાની દીકરીઓ મારા ડાન્સ ક્લાસમાં આવે છે અને એ લોકો કપ વાપરે છે. અને એ લોકોને અત્યારે એટલું શાંતિ, તમે જો કપ પહેરો ને અને પીરિયડ્સમાં થયા હોય ને તો પણ તમે સ્વિમિંગ કરી શકો, વરસાદમાં પલળી શકો. હા,
પેન્ટી વગર ફરી શકો. તમે રાત્રે સૂતા હોય અને ગાઉન પહેર્યું હોય અથવા નાઇટ ડ્રેસ પહેર્યો હોય અને એની અંદર તમને પેન્ટી નથી પહેરવી, ગરમી લાગે છે અથવા તમને ત્યાં ચલો કે ખરજવું થયું કે કંઈ ફોલ્લી થઈ છે અને તમે નથી પહેરી શકતા, તો પીરિયડ્સમાં હશો, કપડું પહેર્યું હશે અથવા પેડ પહેર્યો હશે તો તમારે પેન્ટી તો પહેરવી જ પડશે. પણ જો તમે મેન્સ્ટ્રુઅલ કપ પહેર્યો છે તો તમને એ ફ્રીડમ છે કે તમે પેન્ટી વગર ફરી શકો છો, પાણીમાં ડૂબકી મારી શકો છો, હોર્સ રાઇડિંગ કરી શકો છો, સાયકલિંગ કરી શકો છો, યોગા કરી શકો છો, બિંદાસ સૂઈ શકો છો કોઈ પણ ટેન્શન વગર. અને સૌથી મોટી વાત શું ખબર છે? તમે સ્કૂલમાં જાઓ અને અહીંયા પાછા આવો ત્યાં સુધીમાં સેનેટરી પેડ પહેર્યું હશે, બરાબર? તો તમને 7 કલાક તો મિનિમમ તમે રાખતા હશો કે નહીં? રાઈટ? તમને ખબર છે શરીરમાંથી લોહી બહાર આવે અને વાતાવરણના સંપર્કમાં આવે તો 3 કલાકની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન સ્ટાર્ટ થઈ જાય. તમે વધુમાં વધુ 4 કલાક પહેરી શકો, પણ 7 કલાક ક્યારેય ના પહેરે સેનેટરી પેડ. જો તમે 7 કલાક પહેરો છો તો ત્યાં હવે તમે નરી આંખે નથી જોઈ શકતા. તમે વિચાર કરો કે તમારા હાથમાં કીડા છે, બહુ બધા કીડા છે, તો તમે એને મોંમાં નાખશો અથવા અહીંયા હાથ રાખશો? એ શું કરશે? અહીંયાથી ચડીને નાકમાં જતા રહેશે, આંખમાં જતા રહેશે. જો જોઈ શકતા હોય શું તો આપણે આમ લાગશે કે યક થશે ને, પણ એ નથી દેખાતા. અત્યારે મારા હાથમાં કીડા છે કારણ કે મેં હેન્ડ વોશ નથી કર્યા અને હું નખ આમ ખોતરું છું તો મારા મોંમાં કેટલા બધા કીડા જાય છે. પણ હું તમને એ દેખાડું કે અહીંયા કીડા છે તો તમે મોંમાં નાખશો? સેમ વે સેનેટરી પેડ ઉપર બહુ બધા કીડા થઈ જાય છે 3 કલાક પછી તમે જેટલી વાર સુધી રાખો છો એ શું થાય છે? ઇન્ફેક્શનના કીટાણુઓ તમારા યોની માર્ગમાં જવાના સ્ટાર્ટ થાય અને તમને ત્યાં શું કરે? ઇન્ફેક્શન ક્રિએટ કરે. ઇન્ફેક્શન એટલે શું? તો જ્યારે યોની માર્ગનું ઇન્ફેક્શન થાય ત્યારે ત્યાંથી સફેદ પાણી પડે, ત્યાં ખુજલી આવે, બળતરા થાય, પછી શું થાય કે દુર્ગંધ આવતું પાણી બહાર આવે. ઘણી વખત શું થાય? યીસ્ટ આવે, એટલે કે લંપ પડે વ્હાઇટ કલરના, જેમ લોહી બહાર આવે એવી રીતે સફેદ કલરનું. એ મને એક આવી રીતે હું ક્લાસ લેતી હતી મેન્સ્ટ્રુઅલ કપનો, તો એક દીકરીએ મને છેલ્લે પૂછ્યું, તમારા જેવી જ એક દીકરી હતી, એણે મને પૂછ્યું કે મેડમ મને છે સફેદ લોહી આવે છે. સફેદ લોહી હોય પણ એને કીધું કે મને સફેદ લોહી આવે છે. મેં કીધું પાણી પણ કે ના પાણી નથી પડતું, પણ જે આપણે લોહી માસિક ધર્મમાં લોહી કેવી રીતે બહાર આવે આમ લચકો પડે એવી રીતે કે સફેદ લચકો પડે છે. તો મેં કીધું એને યીસ્ટ કહેવાય. તો એ છે યોની માર્ગનું યીસ્ટ ઇન્ફેક્શન. હવે આ કેવી છે? આપણી પર્સનલ મેટર છે. હવે આવું તમને થાય તો તમે શું કરો? મમ્મીને કહેતા શરમ આવે, ટીચરને કહેતા શરમ આવે, તો તમે કોને કહેશો? બેનપણીને કહેશો, એવી વ્યક્તિને કહેશો કે જેને પોતાને જ નથી ખબર. તમે શું ડોક્ટર પાસે જશો? જ્યારે તમે અહીંયા આટલા બધા બેઠા છો અને હું તમારી જોડે આ જ વિષયની વાત કરું છું છતાં પણ તમે નથી બોલી શકતા, તો શું તમે થશે તો કોઈ પૂછવા જશો? નહીં જાઓ ને. તો હું તમને એ થયા પહેલા કહી દઉં છું કે આવું થાય એને યોની માર્ગનું ઇન્ફેક્શન કહેવાય. એને ઇન્ફેક્શન કેમ થાય કે કપડું અથવા સેનેટરી પેડ 3 કલાકથી વધારે તમે ત્યાં રાખો એટલે ઇન્ફેક્શન થાય. પણ આજે ભણતા બચ્ચાઓ 7 કલાકથી 12 કલાક સુધી પેડ ત્યાં રાખે છે એટલે એમને ઇન્ફેક્શન થાય છે. અને જો આ ઇન્ફેક્શન કન્ટિન્યુ રહે અને જો તમે એનો ઈલાજ ના કરો તો શું થાય? કિડની પણ ડેમેજ થઈ શકે છે. ઘણી દીકરીઓને વીકનેસ એટલી બધી આવી જાય, સફેદ પાણી પડે ને ત્યારે પગ દુખે, ચક્કર આવે, વીકનેસ આવે અને ઘણા લોકો કોમામાં જતા રહે, બેભાન થઈ જાય. આવું થાય. તમારી સાથે અત્યાર સુધી નથી થયું એનો મતલબ એ નથી કે આ ના થાય, આવું ના થાય. આવું થાય પણ એ થવાનું કારણ શું છે? કે સતત સફેદ પાણી પડ્યા કરે, ઇન્ફેક્શન થયા કરે અને એનો ઈલાજ ના થાય તો આવું થાય. જે લોકોને સતત સફેદ પાણી પડવાનો યોની માર્ગના ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ છે ને એને પૂછજો કે કેટલી તકલીફ પડે છે. ત્યાં બળતરા પડે, તમે ઊભા ના રહી શકો, બેસી ના શકો, કશું કામ ના કરી શકો. અને એ વખત તમારી એક્ઝામ હોય તમે શું કરો? તમે માની લો કે તમે બહુ સરસ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો છો, તમે સરસ ક્રિકેટ પ્લેયર છો અથવા તમે બેડમિન્ટન પ્લેયર છો અથવા તમે સરસ દોડમાં ભાગ લીધો છે, સ્વિમિંગમાં ભાગ લીધો છે અને તમને આવો ઇશ્યુ થયો અથવા તમે પીરિયડ્સમાં થયા તો તમારે ત્યારે જ મારી કોમ્પિટિશન હોય તમે શું કરો? વિડ્રો કરી દેશો? સિમ્પલ કરવું પડે. પછી માસિક ધર્મ ચાલુ થઈ ગયો તો વિડ્રો કરવું પડે. પણ મેન્સ્ટ્રુઅલ કપ પહેરશો તો બધી પ્રોબ્લેમમાંથી તરત છુટકારો. તો કેટલું સરસ વસ્તુ તમને હું આજે કહેવાની છું. સમજે? હવે કેવી રીતે વાપરવાનું એ શીખવાડી દઉં છું. મેં તમને કેમ વાપરવાનું એ કીધું. આ ઇન્ફેક્શન થવાના બીજા કેટલા કારણો છે હું ફટાફટ કહી દઉં. જો તમને કંટાળો આવે છે, થોડું આમ કરીને બેસી
બેસી ગયા, થોડા ચટ્ટા લેશો. યસ, પછી હું તમને મસ્ત ડાન્સ બતાવીશ. મને બીજા બી ફિલ્મી સોંગ પણ આવડે છે. હા ને? ઓકે, ઠીક છે. પણ તમે આમ એલર્ટ થઈ અને મને સાંભળજો અને પ્રશ્નો પૂછજો તો જ હું ડાન્સ બતાવીશ. અને તમે કહેશો એટલા ડાન્સ બતાવીશ. હો, આજે મારા તરફથી તમને ટ્રીટ. ક્લિયર? ડન. હવે જો, ઇન્ફેક્શન થવાના મુખ્ય 5 રીઝન છે. સૌથી પહેલું તો મેં તમને કહી દીધું, સેનિટરી પેડ અથવા કપડું ગંદુ અથવા 3-4 કલાક સુધી વાપરવામાં આવે તો. બીજું ઇન્ફેક્શન થવાનું રીઝન ફ્રેગ્રન્સ. પરફ્યુમ કોને ગમે છે? બધાને. ઓકે, તમે જે સાબુ વાપરો છો, નાહવાનો હોય કે કપડાં ધોવાનો અથવા તો પાવડર અથવા લિક્વિડ, એ બધામાં શું આવે છે? સુગંધિત પદાર્થો. તો સુગંધ શું કરે? સુગંધની જે અંદર જે કેમિકલ વાપરવામાં આવે, જો એ તમારા પ્રાઇવેટ પાર્ટ ઉપર યુનિમાર્ક આગળ, જો તમે પ્રાઇવેટ પાર્ટ આગળ જે પણ કપડાં પહેરો છો એની અંદર સુગંધિત પદાર્થ હોય, અથવા તમે ત્યાં ક્રીમ લગાવી અથવા તો તેલ લગાવી સુગંધિત, અથવા તો એવા સુગંધિત સાબુથી એને ધોયું, નીકળ ધોયું અને એ જ તમે પેન્ટી ત્યાં પહેરેલી છે, પ્રોપર વોશ નથી થઈ અથવા વોશ થઈ છે પણ એની અંદર સ્મેલ સરસ તમને જોઈએ છે, પેલું શું કમ્ફર્ટ નાખે કે કમ્ફર્ટથી મસ્ત 15 દિવસ સુધી સ્મેલ આવશે, સરસ મજાની સુગંધ આવશે, અને એવું પહેરો તમે ત્યાં કે તરત ઇન્ફેક્શન થાય. કેમ ઇન્ફેક્શન થાય? કે જે પણ સુગંધિત પદાર્થ હોય એનું કેમિકલ તમારા યુનિમાર્કની અંદર રહેલા સારા બેક્ટેરિયાને મારી નાખે છે. માટે ત્યાં કોઈ પણ પ્રકારની ક્રીમ નહીં લગાવવાની, તેલ લગાવવાનું. કયું તેલ લગાવવાનું? કોપરેલ તેલ, પણ સુગંધ વગરનું. ઓરિજિનલ જે કોપરેલ તેલ આવે છે એ લગાવવાનું. જો તમને ત્યાં ડ્રાયનેસ લાગે છે અથવા ત્યાં તમારે તેલ લગાવવું છે તો કોપરેલ તેલનો ઉપયોગ કરવાનો, પણ ક્રીમ નહીં વાપરવાની અને કોઈ પરફ્યુમ નહીં લગાવવાનો. અને તમારી જે પેન્ટી છે એને તમે સાબુથી ધોઈ છે તો 4-5 વખત પાણીથી વ્યવસ્થિત તારવી અને તડકામાં સુકવવાની અને પછી પહેરવાની. બરાબર? ત્રીજું ઇન્ફેક્શનનું રીઝન શું છે? કે તમે એકદમ ફિટ કપડાં પહેરો અને નાયલોનના કપડાં પહેરો, કોટનના કપડાં ના પહેરો. જેમ કે તમારો યુનિફોર્મ કેટલો સરસ છે, જુઓ, કોટન છે અને ખુલ્લો છે, એટલે તમને ઇન્ફેક્શન ના થાય. ઇન્ફેક્શન કોને થાય? પેલી યોગાની ડ્રેસ અત્યારે બધી કેવી સરસ ફેન્સી આવી છે, લાઇક્રા મટીરિયલ અને એકદમ ફિટ હોય, અને પાછું શું કે લેગિંગ્સ પહેરે. આપણે જો, આપણે પહેલા શું કરતા, અત્યારે તમે સીવડાયેલા પાયજામા પહેરે છે. શહેરની અંદર અત્યારે હાલ એક ટ્રેન્ડ આવી ગયું છે કે કોણ કપડાં સીવડાવે, એના કરતા તૈયાર પહેરી લો તો આખો દિવસ ફિટ લેંગી પહેરી રાખે, પછી યોગ કે એક્સરસાઇઝ કરતી વખતે ફિટ ટ્રેક શૂટ પહેરી રાખે, પછી જીન્સ પહેરી રાખે સતત. તો શું થાય? ત્યાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ના થાય અને ત્યાં ગરમાવો થાય. આ પોર્શન ઉપર ગરમાવો થાય. ગરમાવો થાય એટલે શું થાય? ત્યાં ભેજવાળું વાતાવરણ ઊભું થાય, અને જ્યાં ભેજ હોય, ગરમી હોય, હ્યુમિડિટી હોય, ત્યાં ઇન્ફેક્શન થાય. તમે જોજો, ચોમાસાની અંદર શું થાય છે? ફૂગ થઈ જાય છે, બધે થાય છે ને, ગંદી બદબુ આવે છે. કોઈ પણ કપડું ધોયું હોય તો એમાંથી કેમ આવે? કારણ કે હ્યુમિડિટી છે, ભેજ છે, ભેજવાળું વાતાવરણ છે. તો આપણા પ્રાઇવેટ પાર્ટ આગળ ભેજ ના થવો જોઈએ. ભીનું વસ્તુ નહીં પહેરવાની, ફિટ વસ્તુ નહીં પહેરવાની. અને એક બીજું રીઝન, પાણી ઓછું પીવો. 2 લીટર પાણી પીવો આખા દિવસનું, તો ઇન્ફેક્શન થાય. તો આખા દિવસનું કેટલું પાણી પીવાનું? ઓછામાં ઓછું 3.5 લીટર પાણી પીવાનું કમ્પલસરી. કોને બ્યુટીફુલ રહેવું છે, કોની સ્કિન સરસ જોઈએ છે? અત્યારે મેક્સિમમ તમને પિમ્પલ્સ થાય. કેમ? કારણ કે તમારા હોર્મોન્સ ચેન્જ થઈ રહ્યા છે. તો એ પિમ્પલ્સ ઓછા થાય, સરસ ગ્લોઈંગ સ્કિન રહે, વાળ સરસ, એ બધું ગમે ને. તો એના માટે શું કરવાનું? 3.5 લીટર પાણી પીવાનું. હું ફિટનેસ ટ્રેનર છું અને હું ઘણી બધી સિરિયલ્સમાં કામ પણ, એક્ટ્રેસ છું, મારી સિરિયલ્સ પણ આવે છે. અત્યારે હાલ એક આવે છે દૂરદર્શન ઉપર, તોફાની ત્રિપુટી, એમાં હું ટીચરનો રોલ કરી રહી છું. હમણાં તમે સોરઠની મિસિસ સિંઘમ જોઈ હોય તો એની અંદર હું ડોક્ટર હતી. સો એવી રીતે ઘણી બધી સિરિયલોમાં મેં કામ કર્યું છે અને ફેશન ડિઝાઇનર પણ છું. તમારા કોઈ પણ પ્રકારના ફિટનેસને લગતા પ્રોબ્લેમ બધા હું સોલ્વ કરી આપી શકું છું. મારી પાસે મારા ક્લાયન્ટ્સ બધા પતલા થવા આવે છે, સારા દેખાય એના માટે આવે છે, અને પોતાની ફિટનેસ જાળવવા માટે, મતલબ શ્વાસ છે ને એ સરસ કામ કરે એવા બનવા માટે આવે છે. તો તમારી આગળ બોલું, ઘેર બેઠા ગંગા આવી, તો હું આવી છું, તો તમે જે પ્રશ્ન પૂછવા હોય પૂછી શકો છો. બરાબર? તો 3.5 લીટર પાણી બધાનો રામબાણ ઇલાજ. અને સૌથી મોટું રીઝન
કરવાનું ઇમોશનલ અત્યાચાર. નાની નાની વાતે રડવું, નાની નાની વાતે ઇમોશનલ થઈ જવું, નાની નાની વાતે સ્ટ્રેસ ઊભું કરવું, ટેન્શન ઊભું કરવું. એટલે શું થાય, જેવું તમે ટેન્શન ઊભું કરો અથવા ઇમોશનલ થાઓ, નાની નાની વાતમાં દુઃખી થઈ જાઓ તો શું થાય, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય અને તમને ઇન્ફેક્શન થાય. સમજી ગયા? સમજી ગયા? તો એક્ઝામ હા, હમણાં પૂછું જ, બધાને પ્રશ્ન પૂછું છું. એક્ઝામ આવે ત્યારે તમને ટેન્શન થાય છે ને કે હું શું લખીશ, શું લખીશ. એ ના થાય એના માટે શું કરવાનું? અત્યારથી ભણવાનું. એક્ઝામ માટે નહીં ભણવાનું, નોલેજ માટે ભણવાનું. અને પછી જે આવડે છે એક્ઝામમાં લખવાનું. જે ટકા આવે આપણે કંઈ એનાથી કન્સર્ન નહીં.